જે આપણને કીધું છે ગીતાજીમાં, ભાઈ આ કરવાનું, આ નહીં કરવાનું, આ કરવાનું, આ નહીં કરવાનું, એ કરવાનું. પણ ભગવાન રામે પોતાના ડગલે ને ડગલે જે ચરિત્ર કર્યું છે ને એ આપણે બધાએ કરવાનું. સામાન્ય રીતે ભગવાન રામનું લોકોને નાની મોટી લાલચો આપી અને અન્ય ધર્મોમાં કન્વર્ટ કરવા, આવી જે નાની નાની વાતો છે એ નાની નાની વાતો આપણે લોકો સુધી પહોંચાડવાની છે. કેમ કે આપણે અહીંયા 15, 20, 25 કે 50 જણા ભેગા થઈ અને આજના રામોત્સવને આપણે ઉજવી લેશું, આરતી કરી બધા છૂટા પડશું, ત્યાંથી આપણી જવાબદારી પૂર્ણ નથી થતી. આપણી જતી કોઈ એક વાતને આપણે લોકો સુધી પહોંચાડીએ. લવ જેહાદ બહુ મોટા પ્રમાણમાં અત્યારે ચાલી રહ્યું છે. આ જે સમાજને વિખૂટો પાડનારી જે શક્તિઓ છે એ શક્તિઓની સામે લડવા માટેનું સૌથી શ્રેષ્ઠ ચરિત્ર જો કોઈ હોય